રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આવ્યો છે અંબિકા ટાઉનશીપ વિસ્તાર। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પાટીદાર સમાજની બહુમતી પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। અનેક સોસાયટીના રહીશો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થવી જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે। અમે નસીબદાર છીએ કે કેન્દ્રીય પ્રધાનનું નેતૃત્વ મળ્યું છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારનો ઝડપથી વિકાસ થાય છે તેવું સ્થાનિક લોકોએ કહ્યું છે। ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા ઉઠી છે। તો બીજી તરફ જીવરાજ પાર્ક સોસાયટી છે કે રાજકોટનો અંબિકા ટાઉનશીપ વિસ્તાર કે મોટો વિસ્તાર છે, ત્યાંના લોકો છે તેમને ડરાવે પરસોત્તમ રૂપાલા છે તેને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। આપણી સાથે જિગ્નેશભાઈ કાલેવાડી છે। જિગ્નેશભાઈ, શું કહેશો, કયા રીતની બેઠક મળી હતી, રૂપાલાને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો? તાજેતરમાં રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી અંબિકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક, મહુડી, નાના મોવા સહિતના વિસ્તારની 200થી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આગેવાનશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સર્વે સમાજના લોકોએ ભાગ લીધો હતો અને બધાએ સર્વાનુમતે પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે। કારણ કે કેન્દ્રીય મંત્રી જ્યારે રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે રાજકોટનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને અંબિકા ટાઉનશીપ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે એમની મદદ મળી રહે તે હેતુથી આ સમર્થન જાહેર કરેલ છે। એક તરફ ટિકિટ રદ થવાની માંગ છે, તમે સમર્થન જાહેર કર્યું, શું કહેશો? ટિકિટ રદ થવાની માંગ છે અલગ વિષય છે, એ આખી બાબત સાથે અમારી જે આ મૂવમેન્ટ છે એને કંઈ લાગતું ઓળખતું નથી। અમે માત્ર ને માત્ર વિકાસને ધ્યાનમાં રાખીને, શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને અને આ સોસાયટીના વિકાસને ધ્યાનમાં રાખી અને સર્વાનુમતે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન જાહેર કર્યું। એને ચાલુ રાખવા જોઈએ એવું ઈચ્છો છો ને તમે? હા, અમે 100% એવું ઈચ્છીએ છીએ કે એક કેન્દ્રીય મંત્રી અને નીડર અને સક્ષમ નેતૃત્વ જ્યારે મળ્યું છે ત્યારે એ વિકાસ માટે થઈ અને એમને એ લડે અને વિજેતા બને। આપ શું કહેશો, મીટિંગ મળી હતી, કેટલા લોકો મીટિંગમાં હાજર હતા અને શું સર્વાનુમતે નક્કી થયું છે? સર્વ સમાજની જે મીટિંગ મળેલી ને તેમાં જિગ્નેશભાઈએ કીધું એમ એ 200 જણાની પણ લગભગ 600 જણા હતા અને રૂપાલા સાહેબના સમર્થનમાં અમારો ટાર્ગેટ 10,000ની સંખ્યામાં ચૂંટણી છે, સ્વાભાવિક છે, ઇલેક્શન ટાણે બધી મિટિંગો સભાઓ થતી હોય તો એ સભામાં અમારે 10,000ની સંખ્યામાં અહીંયા અંબિકા ટાઉનશીપમાં સભા કરવાની અમારી નેમ છે। પણ એટલે સભા કરી અને સમર્થન જાહેર કરવાની વાત છે, આપ શું કહેશો? આવું સક્ષમ નેતૃત્વ જ્યારે અમે તો નસીબદાર કહેવાય કે રૂપાલા સાહેબ અમારા રાજકોટમાંથી લડે છે। આવું સક્ષમ નેતૃત્વ મળે અને રાજકોટનો વિકાસ થાય એના માટે અમે રૂપાલા સાહેબને સપોર્ટ કરવાના છીએ અને વધુમાં વધુ 5 લાખથી ઉપરની લીડ મળે એના માટે અમે તમામ પ્રયત્નો કરવાના છીએ। ટિકિટ એની રદ ન થવી જોઈએ, ચાલુ રહેવા જોઈએ, શું કહેશો? 100% અમે ચાલુ રહેવા જોઈએ। આવું સક્ષમ નેતૃત્વ અમે નસીબદાર કહેવાય કે અમને આવું નેતૃત્વ મળ્યું। પણ એટલે કે જે જીવરાજ પાર્ક વિસ્તાર છે, અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, સાથે સાથે જે નાના મોવા વિસ્તાર છે, મહુડી વિસ્તાર છે, આ તમામ વિસ્તારના જે રહીશો છે તેમના દ્વારા એક સંમેલન છે તે બોલાવવામાં આવ્યું હતું અને પરસોત્તમ રૂપાલાને સમર્થન તે જાહેર કરવામાં છે। આ એવો વિસ્તાર છે કે જ્યાં મોટાભાગે જે લોકો છે તે પાટીદાર સમાજના લોકો છે તે રહે છે ને હવે એક તરફ ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ છે ને બીજી તરફ જે પરસોત્તમ રૂપાલાને અલગ અલગ સોસાયટીઓ છે તેમાંથી સમર્થન પણ મળવા લાગ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।